નસવાડી ખાતે આવેલા કડુલી મહુલી ગામે ધોરણ 9 થી 12ની માધ્યમિક શાળા 15 વર્ષથી ખોલવામાં આવેલી છે, પરંતુ તંત્ર દ્વારા શાળાનું બિલ્ડિંગ ના બનાવાતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવવા માટે બેસાડવામાં આવે છે। વિદ્યાર્થીઓને બેસવા માટે બેન્ચીસની પણ સુવિધા નથી, જેથી બાળકોને નીચે બેસવું પડે છે। શાળામાં બાળકોને રમવા માટે ગ્રાઉન્ડ નથી અને કોમ્પ્યુટર લેબ માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવી હતી, તે બંધ કમરામાં ધૂળ ખાઈ રહી છે। કોમ્પ્યુટર લેબ ફિટ કરવાની જગ્યા નથી તો શાળામાં પૂરતા શિક્ષકો પણ નથી, જેના કારણે અમુક વર્ગના શિક્ષકો ઓછા હોવાથી પૂરતો અભ્યાસ થતો નથી। પ્રાથમિક શાળાના બાળકોને પણ માધ્યમિક શાળા છૂટવાની રાહ જોઈને 1 કલાક બેસવું પડે છે, જેનાથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં પૂરતો સમય મળતો નથી। શાળાના બિલ્ડિંગમાં પોતાનું શિક્ષણ કાર્ય કરાવે છે। પોતાનું બિલ્ડિંગ ન હોવાના કારણે શાળા 2 પાળીમાં ચાલે છે। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા સવારે આવે છે અને પ્રાથમિક શાળા બપોરે આવે છે। પ્રાથમિક શાળાના જ્યારે બાળકો આવે તો અમારા બાળકોને છોડવા પડે, એટલે એમનું શિક્ષણ કાર્ય ન બગડે એના માટે અમે સામે બીજા એક ઘરની વ્યવસ્થા કરી ત્યાં બાળકો બેસે છે અને શિક્ષણ કાર્ય પણ આપે છે। પણ અમારે 9 થી 12નો અને અમારે 1 થી 8નો શાળાનો પાળી પદ્ધતિ ચાલે છે। સમય અલગ અલગ છે। અમે પ્રાઇમરી બાલવાડી 8મા સુધી અમે 10:30 થી 5નો સમય છે અને 9 થી 12 વાળા મોર્નિંગમાં સવારે આવે છે, એમનો સવારનો ટાઈમ હોય છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું બિલ્ડિંગ નથી, તેથી અમને અભ્યાસ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે। અહીંના શિક્ષકો પણ સારા છે, તે અમારે ચિંતા કરે છે અને ખાનગી મકાનમાં લઈ જઈને પણ અભ્યાસ કરાવે છે। અહીંયા મકાન નથી, તેથી અમે સવારમાં આવીએ છીએ અને બપોરે 12:30 વાગે છૂટી જઈએ છીએ। રાજ્ય સરકાર કહે છે સૌ ભણે સૌ આગળ વધે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પરિસ્થિતિ આપણે બતાવીશું। અહીંયા માધ્યમિક શાળાના બાળકો જે શિક્ષણ કાર્ય મેળવે છે, પરંતુ તે કઠિનાઈનો સામનો કરે છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આ નસવાડી તાલુકાની કડુલી મોડી પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ છે। આ બિલ્ડિંગમાં બાળકો અભ્યાસ કરે છે। આ દ્રશ્યોમાં આપણે બતાવીશું, જે 1 થી 8ની પ્રાથમિક શાળા ચાલે છે અને 9 થી 12ની માધ્યમિક શાળા ચાલે છે। આ એક જ જે શાળાના બિલ્ડિંગ છે તેમાં બંને શાળાઓ ચલાવવામાં આવે છે। તેના કારણે જે આ વિદ્યાર્થીઓ છે માધ્યમિક શાળાના બાળકો, તેઓને બેસવાની પૂરતી સગવડ નથી। કેટલાક બાળકોને ખુરશી આપવામાં આવી છે, પરંતુ બેન્ચીસ આપવામાં નથી આવી। તેનું કારણ છે ઓરડો નાનો છે। આ પ્રાથમિક શાળાના ઓરડા હોવાથી માધ્યમિક શાળાના બાળકોને શિક્ષણ કાર્યમાં મુશ્કેલી એવી વેઠવી પડે છે કે જે બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષક જ્યારે લેસન કાર્ય કરાવતા હોય ત્યારે બેન્ચીસ વિના શિક્ષણ કાર્ય કરવું મુશ્કેલ પડે છે। આવી પરિસ્થિતિમાં બાળકો શિક્ષણ તો મેળવી રહ્યા છે, પરંતુ સવાલ એ ઊભા થાય છે કે તંત્ર આજે 8 વર્ષ પહેલાં માધ્યમિક શાળાની મંજૂરી આપી, પરંતુ સ્કૂલનું બિલ્ડિંગ ના બનાવ્યું। હાલ 2 શાળાઓ એક જ સાથે ચાલતી હોવાથી બાળકોને બેસવા માટેની બેન્ચીસ પણ મળતી નથી। કેટલાક બાળકોને નીચે બેસીને પણ અભ્યાસ કરવો પડે છે। રમતનું મેદાન નથી, બીજી તરફ કોમ્પ્યુટરનું શિક્ષણ પણ બાળકોને મળતું નથી। ત્યારે અહીંયા સવાલો ઊભા થાય છે કે બાળકો કેવી રીતના આગળ વધશે। હાલ તો આદિવાસી વિસ્તારમાં આવી શાળાઓની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સરકાર બિલ્ડિંગ બનાવતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।